કલોલ સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। દેશ અને વિશ્વમાં તાજા જન્મેલા બાળકોને તેમની માતાઓ યોગ્ય રીતે તેમનું જતન કરે તેને લઈને માર્ગદર્શન આપવા તેમજ આ તેમને પોષણક્ષમ ખોરાક મળી રહે તે માટે ફૂડ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરીને વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। તેમ કલોલ શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે પણ વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે। તેને લઈને સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને જેને લઈને વિવિધ આ તાજા જન્મેલા શિશુઓની માતાઓને તે બાળકોના સ્તનપાન કરાવવા તેમજ તેઓને યોગ્ય ખોરાક લઈને આ બાળકોનું પોષણ યોગ્ય રીતે થાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। તેમને સ્તનપાન કેમ કરાવવું જરૂરી છે તેને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે ચાલી રહેલી વિશ્વ સ્તનપાન સપ્તાહ દિવસની ઉજવણીમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પી ઠાકોર તેમજ કલોલ નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ તાજા જન્મેલા બાળકોની માતાઓને ફૂડ વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરીને આ માતાઓને ફળો તેમજ અન્ય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના બાળકોને પોષણક્ષમ રીતે તેમને સ્તનપાન કરાવી અને તેઓને યોગ્ય હોસ્પિટલ અને કુપોષિત ના બને તે માટેની સલાહ આપવામાં આવી હતી। આમ કલોલ સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલા સ્તનપાન સપ્તાહમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેના બાળકો સાથે ભાગ લઈ રહી છે અને તેઓને આ બાળકોનું પોષણ યોગ્ય રીતે થાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। તેમને સ્તનપાન કેમ કરાવવું જરૂરી છે તેને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મહેન્દ્ર રાવળ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, ગાંધીનગર।